તો ભાઈ ગુડ મોર્નિંગ મારા બધા જ દર્શક મિત્રોનું સ્વાગત છે ફરી એકવાર મસ્ત મજાના વિડીયોમાં। તો અત્યારે વાગી ગયા છે સવારના 6:45 અને આપણે નાહી ધોઈ અને ફ્રેશ થઈને પહોંચી ગયા છે ધાબે કારણ કે આપણને અત્યારે વહેલા ઉઠી ગયા હતી, સૂર્યનારાયણના દર્શન કરવાના હતા। તો સૌથી પહેલાં તો આપણે બીજા ઘરે નાસ્તો પણ કરવા માટે જવું છે અને ત્યાર પછી અત્યારે ઠક્કરનગર આપણે ઈટું ઉચક ચડાવવાની છે તો એનો માણસ લેવા માટે જવું છે। તો અત્યારે સવારમાં આપણે મસ્ત મજાનું વાતાવરણ માણવા માટે પહોંચી ગયા છીએ ધાબે। ઘણી વખત એવું થતું હોય કે ભાઈ કટોકટી સમયમાં આપણે ઉઠીએ તો ધાબે આવવાનો સમય રહેતો નથી। જો 5-10 મિનિટનો આપણે સમય મળી જાય તો સવારમાં ધાબે આવીએ એટલે આપણું મન આખું એકદમ પ્રફુલ્લિત થઈ જાય છે ને આખો દિવસ કામ કરવાની બહુ મજા આવે છે। તો ચલો પહેલાં તો બીજા ઘરે જઈ અને નાસ્તો પાણી કરીએ। જો હું અને ચેતના બંને બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે। તો અત્યારે સવારમાં નાસ્તામાં મસ્ત મજાની ગરમા ગરમ ભાખરી છે, અથાણું છે અને મમરા છે અને ચા છે। તો ચાલો બધા આપણે સાથે મળી અને કરી લઈએ નાસ્તો। નાકે જતાં પહેલાં આપણે પહોંચી ગયા છીએ આપણી સાઈડ ઉપર કારણ કે 3000 ઈંટની ગાડી આવી હતી, એમાંથી અમારા હાજરામે કાલે 279 ઈંટો ચડાવી છે। આ ગણવાનું કારણ એ કે નાકેથી જે કે આપણે ઉચક માણસો લેવાના છે એમને કેટલી ઈંટો ચડાવવાની છે આપણે ચોખવટ કરવાની હોય છે। એટલે આપણે પહોંચી ગયા છીએ ઠક્કરનગર નાકે અને તમને બતાવો એનો નજારો। અત્યારે વાગી ગયા છે 8:15 અને આપણે પહોંચી ગયા છીએ કામ ઉપર। જો અમારા દિનેશભાઈ સિમેન્ટની થેલી ખોલી નાખી છે અને અમારા કાળુ કાકા આજે ઘણો સમય પછી તમને વિડીયોમાં દેખાશે। કાળુ કાકા આવી ગયા છે કામ ઉપર અને એ રેતીના તગારા ભરે છે। કેટલા તગારા ભરવાના કાળુ કાકા? હે અહીંયા 22 પાર્ટેશનમાં હોય, 25 તગારા રેતી અને કેટલી સિમેન્ટ કેટલી નાખવાની? 1 થેલી સિમેન્ટ નાખવાની। જો અને ઈંટું ચડાવવા માટે અમારા કાકાને એકને ઉચકમાં લીધા છે, 2000 ઈંટું ચડાવવાની છે। તો ફટાફટ બધા વળગી જાઓ કામે। જો ભાઈ કોન્ટ્રાક્ટર પોતે જો ઈંટું ખડકવા મળ્યા છે, આ થોડાક માણસો ઓછા છે એટલે ભાઈ પોતાને કામ કરવું પડે છે। ભાઈ થપ્પે મારવાની શરત તો હતી નહીં, પણ શું થાય હવે ભાઈ, આ જગ્યાનો અભાવ છે તો કીધું હારવાર એવું નથી ભાઈ, પૈસા પૂરા લઈ લીધા છે અને કામ કોઈને કરવું નથી ભાઈ। કારણ માણસો ખબર છે ને બધા પૈસા પૂરા જોઈએ છે। હા જો એટલો બધો ઈંટનો થપ્પો થઈ ગયો છે પણ હવે ખડકવામાં સમજતા નથી, આટા માર્યા રાખે, ઘડીક આમ જાય ઘડીક આમ જાય, હારા હારા કપડાં પહેરી તૈયાર થઈ અને આટા મારે છે। 2000 ઈંટું ચડાવીએ છે અને જગ્યાનો થોડોક અભાવ છે એટલે આપણે એમ થયું કે ભાઈ અત્યારે સવારમાં છે ને ગરમી ઓછી છે તો જે થોડી ઈંટું ચડે એ પ્રમાણે આપણે થપ્પે મારતા જઈએ એટલે આપણને કારીગરને કામ કરવાની પણ મજા આવે। એવું નથી આ બીજાને ગરમી ચડાવી દે એમ છે। તો ભાઈ રૂમની જે બહારની દિવાલ છે, બહારની ચોકની ગેલેરીની દિવાલ પડે એ જગ્યાએ નોંધ મારવાનું ચાલુ છે। હવે આપણે જે મેઇન રોડ પડે એ સાઈડની એક પાર્ટેશનની દિવાલ આવે છે એ સાઈડ નોંધ મારવાનું ચાલુ કરીએ છીએ। તો જે રૂમનો કાટખૂણો કરવાનો હોય એ કાટખૂણો કઈ રીતનો માપ સાઇઝમાં કરવાનો હોય એ હું તમને અત્યારે લાઈવ જે જગ્યાએ પાર્ટેશનની દિવાલ કરી છે એ કાટખૂણાથી માંડી અને એક સાઈડ 4 ફૂટ લગણ માપ લેવાનું અને એ જગ્યાએ આપણે નિશાન મારી। બીજી સાઈડની દિવાલ હોય એ જગ્યાએ જે જગ્યાએ કોર્નરથી ટેપ પકડી હોય એ જગ્યાએ કોર્નરથી માંડી અને 3 ફૂટ લગણ એક માર્કિંગ કરી નાખવાનું। પછી જે બંને દિવાલોના પોઈન્ટ મારેલા છે એ જગ્યાએથી અહીંયા સેન્ટરમાં આવી રીતની ટેપ પકડવાની અને ક્રોસમાં ટેપ માપીએ એટલે એક્ઝેક્ટ 5 ફૂટ ઉપર માર્કિંગ આવવું જોઈએ। તો આપણે જે દિવાલનો કાટખૂણો કર્યો છે એ એક્ઝેક્ટ કાટખૂણો છે અત્યારે, એટલે કે જે સામેની દિવાલ દેખાય છે એ જગ્યાએ 4 ફૂટનું આપણે માર્કિંગ કર્યું હતું અને જે સાઈડની દિવાલ દેખાય છે એ જગ્યાએ 3 ફૂટનું માર્કિંગ કર્યું હતું અને ક્રોસમાં જ્યારે આપણે માપ લઈએ ને ત્યારે એ 5 ફૂટ એક્ઝેક્ટ આપણને મળવું જોઈએ તો આપણો રૂમનો કાટખૂણો છે એ પરફેક્ટ બેસી જાય। જેવી રીતનો આપણે મોટા રૂમનો કાટખૂણો કર્યો એ જ રીતનો આ એક એટેચ ટોયલેટ બાથરૂમ આવે છે એમની દિવાલનો પણ આપણે કાટખૂણો કરી લીધો છે। તો તમને બતાવું કે જે જગ્યાએ આપણે જૂનું ધાબું હતું એ જગ્યાએ થોડો ક્રોસ પડે છે તો આપણે એ પ્લાસ્ટરમાં એડજસ્ટ કરી લેશું। આ જગ્યાએ થોડો કોઈ ડિફરન્સ પડતો નથી। તો અત્યારે વાગી ગયા છે સવારના 10 અને આવી ગઈ છે ચા। ગરદણી કેટલા ઉદાર છે, જુઓ અમને જ કેટલી આપી દીધી, તમારે જેટલી પીવી એટલી પીવો એ કે, પણ પાછા માથે તો ઊભા જ જો કેટલી ભરાઈ જોવા। જો અમારા દિનેશભાઈ છે, કાળુ કાકા છે અને અમારા ઉચકવાળા
માસ્ટર છે. તો ચા ઠરે એની પહેલાં આપણે વિડીયો બંધ કરીને ચા પી લઈએ. તો બેડરૂમની અને ટોયલેટ બાથરૂમની બંનેની નોંધ થઈ ગઈ છે કમ્પ્લેટ. જે જગ્યાએ માપસેજ કરવાનું હતું, કાટખૂણો કરવાનું હતું, એ બધું કમ્પ્લેટ કરી અને કારીગરને આપી દીધી છે કમ્પ્લેટ લાઈન. અમારા કાળુ કાકા જો પાટેશનનું ચણતર હોય એટલે કારીગરને ઈંટું પણ નજીકમાં જ છે, એટલે 2 તગારા માલના ભરી દે એટલે કારીગર એમની રીતે કામ કરે. અને કાળુ કાકા જો એક એક્સ્ટ્રા કામ કરે છે અમારા માટે, ઈંટું જોડે ઉપરથી એટલે એ થપ્પે મારતા જાય છે સમય પ્રમાણે. ભાઈ જે બહાર રોડ સાઈડની દિવાલ છે એ સીલ લેવલ કમ્પ્લીટ થઈ ગઈ છે, એટલે કે હવે અહીંથી બારીનું માપ મૂકવાનું થશે. બંને સાઈડ કોલા ચણવાના થશે. તો જે કંઈ વધારાનો માલ હોય એ દિનેશભાઈ હાવણો મારે છે એટલે ખરી જાય માલ, અને પ્લાસ્ટર ટણે એ ઓઠા આપણે નડે નહીં. અને સાથે સાથે અમારા કાળુ કાકા જો માલ થોડોક હજી બાકી છે, ત્યાં રેતી ભરી લીધી છે તગારા, અને માલ ખાપી નાખશે એટલે ત્યાર પછી કામ કન્ટિન્યુ ચાલુ રહે. તો હવે ત્યાર પછી અહીંયા સિંગલ ઈંટનું પાર્ટેશન છે ટોયલેટ બાથરૂમનું, એ જગ્યાએ સીલ લેવલ પહોંચાડવાનું છે. અને સાથે સાથે આ 9ની દિવાલ છે એને પણ સીલ લેવલ પહોંચાડી ત્યાર પછી બારી અને વેન્ટિલેશનનું માપ આપવાનું છે. તો અત્યારે વાગી ગયા છે 12:30 અને આપણને પણ ભૂખ લાગી ગઈ છે, તો આપણે જવું છે જમવા માટે. આપણે પહોંચી ગયા છીએ ઘરે જમવા માટે. ને જો અમારા બા જમી લીધું બા? શું જમ્યા? ઢોકળીનું શાક, ખીર. જો અને અમારે જમવાનું બાકી છે. અમારા જો મેનુમાં ઢોકળીનું શાક છે, સલાડ છે, ખીર છે અને સાંજના કુલચા પડ્યા છે. આપણને તો ભાવતા નથી, બહુ નહોતું ભાવ્યા. અને સાંજનું સોલે ચણાનું શાક છે અને લીંબુનું આથણું છે, સલાડ છે. જો સલાડ છે. તો ચાલો આપણે પણ બેસી જઈએ જમવા. અત્યારે વાગી ગયા છે બપોરના 4 અને અમારા દિનેશભાઈ જો લગભગ સીલ લેવલ સુધી આ દિવાલ પણ કમ્પ્લીટ કરી નાખી છે. એમનું કામ બહુ વ્યવસ્થિત હોય ને એટલે દિનેશભાઈ ધીમું હાલતું છે ને કામ. હે હા, પાછું તો એને ઈંટું હાથે લેવાની હોય. અને હારે અમારા એન્જિનિયર સાહેબ પણ ઉપર બેઠા છે ને એટલે થોડુંક ધીમું કામ હાલે, ધીરે કામ કરાવે. હજી વાત નહીં, અમને કાંઈ એમાં ખબર જ નથી પડતી. હું તો જોવા આવ્યો છું. આ એની મહાનતા જો. આમના જ બધાને ફૂલવીને જ બધાને પેલા કરી દેતા છે ને. કેમ કિશોરભાઈ કામ રેડી હાલે ને? કાંઈ ફોલ્ટ બોલ્ટ નથી ને? તમારા કામમાં કાંઈ ઓછી ઉપાધિ હોય તો વાંધો નહીં. તો ભાઈ બહુ ન પૂછાય, નહીંતર પાછા નવા આપણા વાંધા નીકળ્યા. જો ભાઈ સરસ એવું કામ ચાલુ છે. અને ઈંટું ચડાવવાળો ભાઈ જેટલી ઈંટું વપરાય એટલી ઈંટું ચડાવે છે. અને બાકી જો એ પણ એકલા ભાઈ 2 સીડી ચડ્યું એટલે થાકી તો જાય ને. ભાઈ અમારા શેઠ છે ને એને પહેલાં કાંઈ એવી વાત કરી નહોતી કે ભાઈ આ કામ ઉપર છે ને 3 4 એન્જિનિયર આવવાના છે ને તમારા ફોલ્ટ નીકળશે. જો આવી વાત પહેલાં થઈ હોત ને તો હું એ પ્રમાણે એન્જિનિયર પ્રમાણેનો ભાવ આપત. જો ભાઈ બધું ચેકિંગ કેટલું માથે એક ઈંટનું ઓબ્ઝર્વેશન થાય છે ભાઈ. જો આ કામ તો કેમ મારે પૂરું કરવું એ નથી ખબર પડતી મને. હજી વાત નહીં. હા નીરવ કઈ ફોલ્ટ નથી ને કામમાં? પછી કેતો ને છેલ્લે હિસાબ ટાણે એવું હોય અમારા બંગલા બાંધવામાં મહેન્દ્રભાઈના બંગલા બધાઈ જાય. સરસ. જો અત્યારે અમારા દિનેશભાઈ છે એ સીલ લેવલ બારી મૂકી એની ઉપર થોડું ઘણું 4 થર જેવું ચડાવી દીધું છે. અને હવે એમને પણ 15-20 મિનિટમાં છૂટું થવાનો સમય છે. અને અમારા કાળુ કાકાએ જે માલ બનાવ્યો હતો એ માલ કમ્પ્લીટલી સમયસર ખૂટી જશે. થોડી ઘણી નીચેની રોડ ઉપરની એમને સફાઈ કરવાની બાકી છે, એ કરી લેશે. ત્યાં સુધીમાં એમના છૂટવાનો પણ સમય થઈ જશે. અને આપણે પણ જવું છે, સેટ થઈ ગયા છે તૈયાર. આપણે 3 દિવસની અંદર એક મોટી સરપ્રાઈઝ આપવાની છે. હવે એ આપણે નક્કી કરવા માટે જવું છે. અને લગભગ 3 દિવસ પહેલાં મેં હિન્ટ પણ આપી દીધી હતી વિડીયોની અંદર. તો દરેક મારા દર્શક મિત્રોને વિનંતી કે મેં હિન્ટ કઈ આપી હતી એ તમે કમેન્ટ કરજો. તો ભાઈ આપણે કામ ઉપરથી તો 5:30 વાગ્યે આપણે એક મહત્ત્વનું કામ કરવાનું હતું. એટલા માટે અમારા જીતુભાઈ, અશોકભાઈ અને હું અમે ત્રણેય એ જગ્યાએ ગયા હતા જે આપણે વસ્તુ ખરીદવાની છે
એ લગભગ 2 થી 3 દિવસમાં તમને સરપ્રાઈઝ આપવાની છે મારા બધા જ દર્શક મિત્રોને. એના માટે અમે જોવા માટે ગયા હતા અને અત્યારે વાગી ગયા છે સાંજના 8:15. તો આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. અને સૌથી પહેલાં તો એટલી ગરમી થઈ છે તો આપણને સૌથી મસ્ત મજાના ઠંડા પાણીએ નાહવાનું મન છે. તો નાહી ધોઈને ત્યાર પછી જઈશું આપણે ફાઇનલી નાહી કરવી અને પહોંચી ગયા છીએ આપણા ઘરે જમવા માટે. અને અહીંયા પંગત તૈયાર થઈ ગઈ છે જમવા માટે. શેનું શાક બને એવું ઘરમાં? આર્યા બીજું શું છે? હા તું શું કર? જમી લીધું? શાક રોટલા ખાઈ લીધા બાકી? જો અમારે કૃષ્ણાબેન ને છે ને ખાધા પછી પણ ખાવું પડે. હા એટલું બધું લીંબુ નાખવાનું ખાઈ લઈ એટલું. જો અત્યારે મેનુમાં ભીંડાનું શાક છે અને ગરમા ગરમ રોટલી છે અને ખીચડી છે અને સલાડ છે. સેવ ટમેટાનું શાક છે અને અમારા ધર્મભાઈ જો સ્પેશિયલ એની ખીચડી છે સ્પેશિયલ. અને શું નાખ્યું ખીચડી? શું નાખ્યું ધર્મ? હે સલાડ નાખ્યું લાગે છે. હા ખીચડીમાં સલાડ નાખ્યું છે ને જો આપણા માટે બની ગયો છે સ્પેશિયલ કડક રોટલો, બાજરાનો રોટલો અને ભીંડાનું શાક. રૂપાબેન કેતા હશે કે રૂપાબેન કે પુરિયાનું કે સ્કૂલમાં કે રબર પડી ગયું, પાછી વિદ્યા કેવા ગઈ રૂપાબેન પુરિયાનું કે રબર ખોવાઈ ગયું એમ. અને રૂપાબેન ક્યાં પુરિયો કોને કહેશે? કોને પુરિયો કહેશે? કે ધર્મને કે ધર્મ કે નહીં કે ધર્મને જીભ નથી. તો ભાઈ જમણવાર પતી ગયું છે અને ગબાટા મારતા મારતા સફરજન ખાઈ જઈએ. અમારા બા છે ને આજ વધારે જથ્થાબંધમાં સફરજન લઈ લીધા લાગે છે તો સાયલું ઉતારવા મળ્યા છે બધાને સફરજન ખાઈ જઈએ. બા બાયુને પેલા ખવડાય છે અમને પછી દઈ દો. કિશુબેન હવે ધરાઈ ગયા લાગે એટલે ઉભા થઈ ગયા. ભુરિયાભાઈ 1 રાઉન્ડ તો ખીચડીનો અધૂરો મૂકી દીધો છે. જો અને બીજો રાઉન્ડ પાછો સફરજનનો ચાલુ થઈ ગયો છે. ભાઈ આજે વહેલાસર જમી લીધું હતું તો બંને છોકરાઓને વાળ કટિંગ કરવા માટે આપણે લાવ્યા છીએ. અને આ ભાઈ છે ને ભાઈ અમારે છે કેતનભાઈ, બાળકોને વાળ કપવાના સ્પેશિયાલિસ્ટ. કેવા કર્મ કેવા વાળ કપવા છે? વન સાઈડ. અલ્યા ભાઈ અમે આવડા હતા તે અમને વાળ કપાવવાની જ ન ખબર પડતી. વન સાઈડ તો રહ્યું. જો એકને અમારા કેતનભાઈ વાળ કાપે છે અને એકને અમારા આનંદભાઈ વાળ કાપે છે. આર્ય તારે કેવા કપવા? હે વન સાઈડ. વાહ સરસ. લ્યો તો વાળ કાપવાનું થઈ ગયું છે ચાલુ. જો તમારે કર્મભાઈના વાળ અત્યારે થઈ ગયા છે કમ્પ્લેટ. કેતન બહુ ઝડપ રાખીએ 50%માં કપવા દો તારે. રેડી વાળ. અમારા આર્યના પણ વાળ કટિંગ થઈ ગયા છે કમ્પ્લેટ. અમે વાળ કપીએ ને પહોંચી ગયા છીએ ઘરે. અને અમારા કર્મભાઈએ તો ઠંડા પાણીએ નાહી લીધું. કર્મ ઠંડા પાણીએ નાહ્યો કે ગરમ પાણીએ? ઠંડા પાણીએ. મજા આવી ગઈ ને નાહવાની? તો હવે નાઇટ ડ્રેસ. હા સરસ. જો અમારા આર્યભાઈ તો નાહી ધોઈને નાઇટ ડ્રેસ પહેરીને આવી ગયા છે કર્મ હારે રમવા. કેમ ગયો કર્મ હતાઈ ગયો તો આર્યને જોઈને. આર્યને જોઈને કર્મભાઈ હતાઈ ગયા છે. કપડાં નથી પહેર્યા એને. આર્ય નાહી લીધો ફટાફટ. કપડાં પહેર ફટાફટ. આર્યભાઈ અને કર્મભાઈ બેના વાળ કાપી નાખ્યા છે અને બે નાહી લીધું છે. અને આપણે થોડી અત્યારે ગરમી હતી તો એસી ચાલુ કરી દીધું છે. તો જો બે નાઈને આવ્યા છે ને તો બેના વાળ પણ ભીના છે. હજી તેલ નથી નાખ્યું અને બેને થોડી ઠંડી લાગે છે. ઠંડી લાગતી હોય હોય ખોટું કરતા હોય બે બ્લેન્કેટ ઓઢીને બેસી ગયા છે. તો આવી હોય છે અમારી કડીઓની લાઈફસ્ટાઈલ. તો મિત્રો કેવી લાગી અમારી લાઈફસ્ટાઈલ અને કેવો લાગ્યો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વિડીયો શેર કરજો અને મારી ચેનલ કાઠિયાવાડી કડીઓને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો ફરી મળીશું મસ્ત મજાના વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌના પ્રિય એવા કાઠિયાવાડી કડીઓના જય શ્રી રામ, જય હિન્દ.